સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. આજે અમે ખાસ કરીને નીલકંઠધામ પોઈચામાં આવ્યા છીએ. એમાંય વિશેષ કરીને અમારા ગાદીવાલા માતુશ્રી તેમજ અમારા નાના ભાઈ દ્વિજેન્દ્ર પ્રસાદજી તેમજ ભૌજી મહારાજ અને અમારા બંને લાલી રાજા પણ આવ્યા છે, શ્રીનિધિ રાજા અને સિયા રાજા. આમની સાથે આજે અમે જ્યારે આ પહેલી વખત નીલકંઠધામ પોઈચા ખાતે આવ્યા, ખાસ કરીને આમાં તો અમારે શ્રીમદ ભાગવત અંતર્ગત કથા પારાયણ તેમાં આવવાનું થયું હતું, પણ એની સાથે સાથે અહીંયા આગળ રહીને અમે રાત નિવાસ કર્યો અને જેટલાય પણ અહીંયા આગળ આયોજન કરવામાં આવેલા હતા બધામાં મેં ભાગ લીધો છે. એ પછી મહાઆરતી હોય કે પછી સવારના ખૂબ જ સુંદર નીલકંઠવર્ણી મહારાજનો અમે અભિષેક કર્યો અને સાથે સાથે અહીંયા આગળ ખૂબ જ સુંદર પ્રદર્શનમાં પણ અમે બહુ ભાગ લીધો છે. અને આ બધી વસ્તુ અમે જોઈ એનાથી અમને એક વસ્તુ ચોક્કસ ખાતરી થાય છે કે આખાએ આપણો સ્વામિનારાયણ મૂળ સંપ્રદાય છે એ બધાને આ ગૌરવ લેવાની વાત છે કે આપણા મૂળ સંપ્રદાયના સંતો, મૂળ સંપ્રદાયની આપણી આ શાખા, એમના દ્વારા આ સુંદર મજાનું આયોજન અહીંયા થયેલું છે. તે જાણીને મને બહુ આનંદ થયો. વિશેષ અહીંયા આગળ જે સંતો સેવા આપી રહ્યા છે એ ખાસ કરીને સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાના સંતો, એમાંય સુરતથી ધર્મવલ્લભદાસજી સ્વામી હોય તેમજ સાથે સાથે અહીંયા ભગવાનદાસ સ્વામી હોય, અનેક સંતોનું માર્ગદર્શન નીચે અહીંયા આગળ સરસ કાર્યો થાય છે. અને જેટલાય પણ આપણા સાંપ્રદાયિક હરિભક્તો હોય કે પછી બિન સાંપ્રદાયિક ભક્તો હોય, બધાની અહીંયા મનોકામના પૂર્ણ થાય છે. બધાને ખૂબ જ આનંદ આવે. અબાલ વૃદ્ધ બધાને આમાં ખૂબ જ આનંદ આવે એવું આ સ્થાન છે. આજે અમે અહીંયા આવ્યા, બહુ આનંદ થયો. બસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે ભક્તો અહીંયા આગળ આવે છે, નીલકંઠવર્ણી મહારાજના દર્શન કરતા હોય કે પછી અનેક અહીંયા ધાર્મિક કાર્યમાં ભાગ લેતા હોય, બધાની મનોકામના ભગવાન પૂરી કરે. અને આવીને આવી તક રાજકોટ ગુરુકુળના સંતોના દ્વારા બધા ભક્તજનોને હંમેશા પ્રાપ્ત થાય એવી આજે અમે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. જય